ભારતના ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક, સરળ અને વિશ્વાસપાત્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા 6 મહિનામાં 28 નવી પહેલો કરી છે. આને 6 ભાગોમાં વહેંચવામાં આવી છે. રાજકીય પક્ષો સાથે સહભાગિતા, ચૂંટણી વ્યવસ્થાઓની પારદર્શિતા, ટેકનોલોજીનો ઉપયોગ, મતદાર યાદીની શુદ્ધતા, મતદાનમાં સરળતા અને ક્ષમતા નિર્માણ. આ જ ક્રમમાં આજે આપણે ભારતના ચૂંટણી આયોગ દ્વારા મતદાન કેન્દ્રો પર શરૂ કરવામાં આવેલી 100% વેબકાસ્ટિંગ વિશે વાત કરીશું. આની પાછળ ભારતના ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ મતદાન પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના ઉલ્લંઘન વિના સરળતાથી પૂર્ણ થાય. જૂન મહિનામાં 5 વિધાનસભા ક્ષેત્રો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. આયોગ દ્વારા 5 વિધાનસભાના તમામ મતદાન કેન્દ્રો પર મતદાનના દિવસની પ્રવૃત્તિઓનું 100% વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આરઓ, ડીઈઓ અને સીઈઓ સ્તરે સમર્પિત ટીમોએ ચૂંટણી પ્રક્રિયા પર કડક નિરીક્ષણ રાખ્યું હતું. આગળ પણ અમે આવી અનેક પહેલો વિશે વાત કરીશું. આવા વિડીયો જોવા માટે ECIના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. જય ભારત.